હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઈફસ્ટાઈલ. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આ વિડીયોમાં કંઈક ખાસ એવું છે કે તમારી સાથે એક માહિતી શેર કરવાની હતી. તમે અમારો લાસ્ટ વિડીયો જોયો હશે. એ લાસ્ટ વિડીયો અમારો બનાવવાનો પર્પઝ એ હતો કે હું અને મયંક ઘરેથી ઓફિસ જવા માટે જ્યારે નીકળ્યા ત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. સો થયું કે ચલો આ વરસાદ સાથે કોઈ લોંગ ડ્રાઈવ પર જઈએ અને બંને બાપ દીકરો મળીને એન્જોય કરીએ. પણ બન્યું એવું કે થોડો વરસાદ હોવાને બદલે વરસાદ આવી ગયો હતો ભયંકર. સો ભયંકર વરસાદના લીધે અમે બંને બાપ દીકરો એવા ફસાયા હતા ટ્રાફિકમાં કે ઘણી બધી મથામણ પછી અમે 4-5 કલાક પછી ઘરે પહોંચી શક્યા હતા. અને એ ડિસ્ટન્સ હતો અમારો અડધો કલાકનો. છતાં પણ અમને ઘરે પહોંચતા 4-5 કલાક લાગ્યો હતો. તો તમે સમજી શકો છો કે કેવો ભયંકર વરસાદ પડ્યો હતો. પણ આજે એ વાતને થઈ ગયા છે આઈ થિંક 1 વીક જેવું થઈ ગયું છે. અને વરસાદ રહે લગભગ 2-3 દિવસ જેવું થયું છે. તો હાલ કોરું થોડું નીકળ્યું છે. અને ત્યારના અમારે એક નવી સાઈડનું મીટિંગ આવી હતી પણ અમે જઈ નતા રહ્યા બિકોઝ ટ્રાફિક એવા હતા અને રોડ રસ્તા ઉપર પાણી ભરેલા હતા. સો આજે હું અને મયંક ફરીથી એ સાઈડ પર જવા માટે નીકળ્યા છે. અને તમે જોઈ શકો છો હાલ વાગી ગયા છે 8:08. એટલે વહેલા નીકળ્યા છે અને સાઈડ પર જઈ રહ્યા છે અમે મીટિંગ કરવા માટે. સો એ જ્યારે અમારો વ્લોગ બન્યો ત્યારે એની અંદર એક ઇન્સિડન્સ પણ બન્યો હતો. हाँ? पानी बहुत ज्यादा है, मत घुसाओ, बंद हो जाएगी। ऐसा पर सामने से गाड़ी आ रही है ना, निकल जाएगी ना। अच्छा हमको सिखा रिया है. अच्छा निकल जाएगी ચલો સ્કૂલના છોકરાઓ પણ ના પાડે છે કે મત જાઓ. માય ગોડ મેં વધારે પાણી છે. अभी मजा आएगा ना भिड़ो. माय गॉड शिट मैन, रिस्क तो ले ली है हमने, रिस्क तो ले. अरे बाप रे. मतलब वो अलग ही लेवल का बंदा था. अबे साले છે એ ડીપની અંદર પાણી ઓલમોસ્ટ 3 થી 4 ફૂટ ભરાયેલું હતું. કોઈ પણ ગાડીઓ અંદરથી નીકળી નહોતી રહી. પણ અમારે આ ભાઈ હેવી ડ્રાઈવર જે રહ્યા ને એ ભાઈએ રિસ્ક લીધી કે નહીં, સ્કોર્પિયો છે, આમ પણ ઓફ રોડિંગ માટે સ્કોર્પિયો બની છે, તો કે આ ડીપમાં નાખ્યું છે. તો ગાઈઝ તમે નહીં માનો, લિટરલી આ ગાડી આપણી સ્કોર્પિયો જ્યારે ડીપમાં નાખી બોનેટ સુધી એનું પાણી હતું. મને એવું થયું કે હવે પછી જ્યારે પણ આ ગાડી બહાર નીકળશે, નેક્સ્ટ જ્યારે ચાલુ કરીશું ત્યારે ગાડી પોસિબલ જ નથી કે ચાલુ થશે. પણ એ પછી આજે ફર્સ્ટ ટાઈમ છે કે મેં ગાડી ચાલુ કરી. એક સેલે ગાડી ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો હાલ અમે ગાડીમાં જ છીએ બંને બાપ દીકરો. તો એ વિડીયો અમે મયંકની ઇન્સ્ટાગ્રામ આઈડી પર મૂક્યો હતો. ગાઈઝ બિલીવ મી 4.2 મિલિયન 4.4 મિલિયન પ્લસ ગયું છે ગાઈઝ એ વિડીયો. જો એ વિડીયો તમે ના જોયો તો પ્લીઝ વિડીયો જોઈ લેજો. અને આપણી યુટ્યુબ ચેનલ પર પણ એનો આખો પૂરો વ્લોગ છે. સો તમે એ નિહાળવાનું ભૂલતા નહીં. અને મયંકની ઇન્સ્ટા આઈડી પણ હું અહીંયા મેન્શન કરું છું. તો ફોલો ના કર્યો હોય તો પ્લીઝ ફોલો કરી લેજો. કેમ કે ત્યાં આપણી સ્કોર્પિયોના રિલેટેડ તમામ વિડીયો મયંક ત્યાં મૂકી રહ્યો છે. મયંકભાઈ તમારે કંઈ કહેવું છે? બસ ગાઈઝ આવો યુટ્યુબમાં સપોર્ટ કરતા રહો, મજા આવશે. તો શું છે કે એક્સપ્લોર વધારે અમે કરીએ તો અમને બી મજા આવે. તો જો ગાઈઝ આવા રોડ રસ્તાઓ મળશે અમે જ્યાં જઈ રહ્યા છીએ. હજી આનેથી બી ભયાનક મળશે એમ કહેવાય ને. કારણ કે વરસાદ રહી ગયો છે એને 1 વીક થવા આવ્યું છે પણ હજી બી જો પાણી આવી જ રહ્યું છે, ક્યાંથી ને ક્યાંથી પાણી આવી જ રહ્યું છે. અને આ ગાઈઝ જે એરિયામાં અમે જઈ રહ્યા છીએ એ અમદાવાદનું મોટામાં મોટું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અને આખા અમદાવાદ કરતાં વધારેમાં વધારે પાણી ત્યાં જ ભરાયું છે. અને કહેવાય ને કે એ રોડ છે ને અમદાવાદથી રાજકોટને કનેક્ટ કરે છે. તો જેથી કરીને લોકોને બહુ જ તકલીફ પડી હતી. અને અમે જે જઈએ છીએ ને એ ઇન્ડસ્ટ્રીયલની થોડી અંદર, એટલે આઉટસાઇડ છે, હાઈવેથી આઉટસાઇડ છે. સો નેવર નો કે ત્યાં રસ્તા ચાલુ છે કે કેમ. જોઈએ ત્યાં જઈએ. મયંક તમને રસ્તા પણ બતાવશે. ભાઈ બતાવીશ ને? હા. તો ગાઈઝ બના રહ્યો, મજા તો આવશે. નહીં આપણા અમદાવાદની અંદર જે ભયંકર વરસાદ પડ્યો પછી રોડ રસ્તાઓની જે હાલત થઈ છે એ આપણા દર્શકોને જરૂર બતાવવી જોઈએ. તો એ પર્પઝથી અમે આજે વ્લોગ બનાવી રહ્યા છીએ. તો ગાઈઝ અમે કહેતા હતા ને છેક ટોલ બુથ સુધી છે ટ્રાફિક. એટલે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. એટલે હાલ શું છે કે બધા જોબ પર જતા હોય એટલે બહુ જ ટ્રાફિક થાય છે સવારે.
આટલા વહેલા બી 8:30 થયા છે સવારના. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સનાતન સર્કલ. જેટલું વિચાર્યું હતું પણ એટલું ટ્રાફિક છે નહીં નથી ટ્રાફિક એટલું ટ્રાફિક નથી એમ. નથી. તો જો ગાઈઝ આ મોરેયા બ્રિજથી આપણે નીચે સાઈડ જઈએ છીએ અને આગળથી આપણે યુટર્ન લેવાનો છે, રિટર્ન આવવાનું છે, કારણ કે આગળ કટ છે નહીં એટલે. તો જો ગાઈઝ આવી ગયા છે અમે મોટેક કંપનીમાં અને કંપની અહીંયા છે. તો ચલો પહેલાં મળી લઈએ, મિટિંગ કરી લઈએ, પછી મળું તમને. મિટિંગ અમારી પતી ગઈ છે અને મયંકભાઈ હવે ગાડીવાળાને લઈને આવી ગયા છે. તો ચલો હવે નીકળીએ અને આગળ જઈને ઓફિસે મળીએ પછી તમને. જો ગાય હાલ સર્વિસ રોડ ઉપર મયંકભાઈ ગાડી ચલાવી રહ્યા છે. બસ અહીંથી લઈ લે ને અંદરની સાઈડમાં. હા, મેઇન રોડ ઉપર લઈ લે. જો હાલ કેટલા વાગ્યા છે? 9 વાગવા આવ્યા છે પણ ટ્રાફિક હજુ ગજબની છે. સામેની સાઈડમાં તમે જોઈ શકો બધી જ કંપનીઓ છે. એકચ્યુઅલી આ બધા જ રોડ ઉપર પાણી ભરેલું હતું પણ હવે થોડું ઉતર્યું છે. કેમ મેં થોડું એટલે એમ લાગતું જ નથી કે હા રિયલી અમને એવું હતું કે બહુ બધી જગ્યાએ હજુ પાણી બી ભર્યા છે પણ કોઈ જગ્યાએ પાણી જ દેખાઈ નથી રહ્યું. એટલે જે રીતે જોઈ રહ્યા હતા આપણે એ પ્રમાણે, જેમ ટીવી ન્યૂઝમાં જોઈ રહ્યા હતા એ પ્રમાણે કે ભાઈ હમણાં 10 દિવસ સુધી તો રોડ રસ્તાઓ ખુલશે જ નહીં, બરાબર છે. પણ અહીંયા તો તમે જોઈ શકો છો. સો જો ગાઈસ હાલ તો અમે આપણા રિટર્ન થઈ ગયા છે. આ આપણો એસપી રિંગ રોડ અને બસ સામેથી આપણે લેફ્ટ ટર્ન લઈશું અને જઈશું સીધા આપણી ઓફિસ. પણ એ પહેલાં ભાઈ ડીઝલ કરાવી લઈશું. હા, કેમ કે ખબર નહીં હોય ગમે ત્યારે ડીઝલની શોર્ટેજ આવી જાય એના પહેલાં બેટર એ છે કે ડીઝલ ફૂલ કરાવીને રાખી દઈએ. ગાડી ગમે ત્યારે ઇમરજન્સીમાં જવાનું થાય તો પહોંચી વળે. જો ચલો મળું તમને આગળ. ચલો હાલ તો પહોંચી ગયા છે નાયરા પેટ્રોલ પંપ પર. પહેલાં કરાવી લઈએ ડીઝલ. જો ગાઈ અહીંયા એ જે દીપડો આવ્યો હતો ને એ અહીંયાથી બહાર આવ્યો હતો. જો હું તમને બતાવી શકું, આ જે જંગલ દેખાઈ રહ્યું છે ને એટલે આ જંગલની આજુબાજુમાં જ ક્યાંક દીપડો રોકાયેલો હતો અને જે પછી સામેની સાઈડમાં થોડું આગળ જતું રહ્યું. જે પાછળ દેખાય છે એ બાજુ સોસાયટીની, હા, શરણદીપ સોસાયટીમાં ગયો હતો. જે મેં તમને જંગલ બતાવ્યું ત્યાંથી નીકળીને શરણદીપ સોસાયટીમાં ગયો હતો. સો જો ગાઈ મયંક અહીંયા મને ઉતારીને જતો રહ્યો છે બિકોઝ એ આગળ આવે છે અને મને કહે છે કે પપ્પા એક વિડીયો ઉતારવો છે. તો હું તમને બતાવું કે મયંકને શેનો વિડીયો ઉતારવો છે. તો હું તમને આ જગ્યા કહી રહ્યો હતો, મયંકને અહીંયાથી આ જગ્યાનો સ્કોર્પિયોમાં વિડીયો ઉતારવો છે. સો મયંક હું આગળથી સ્કોર્પિયો લઈને આવું છું, પપ્પા તમે મારો વિડીયો ઉતારી દો. તો ચલો એના શોખ માટે એટલું તો કરવું જ પડશે. લઈએ વિડીયો એના પહેલાં. હું આવી ગયો છું પાછળની સીટ પર અને મયંકભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને બસ અમે હવે જસ્ટ ઘરે પહોંચવાની તૈયારીમાં છીએ. ઓલમોસ્ટ મિટિંગ સારી રહી, કામ કરવાની પણ ખૂબ મજા આવશે એમની સાથે. જોઈએ હવે કોટેશન બનાવીને મોકલીએ પછી આગળ ખબર પડે. સો ફાઇનલી આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ કરીએ બિકોઝ ઓફિસ બી જવાનું છે અને ઘણા બધા ઓફિસના કામ બી ભેગા થયા છે. પણ આ એક ઇન્ફોર્મેશન માટે જ વિડીયો બનાવવાનો હતો કે ભાઈ રોડ રસ્તા ઉપર જે આપણે લાસ્ટમાં ભયંકર પાણી ભરાયા હતા પછી રોડ રસ્તાઓની શું હાલત છે. સો એક ઇન્ફોર્મેશન માટે વિડીયો હતો આ. અને જો તમારે એ બાજુ તમે જતા હોય બગોદરા સાઈડ તો સેફલી જજો. અને હાલ ચાંગોદર બાવળા સુધી પાણી ક્યાં રોડ રસ્તા પર છે નહીં તો તમે આસાનીથી જઈ શકો છો. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. સો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.